કે તમે રાજુ કરપડાને એક જ સેકન્ડમાં ગદ્દાર કહી દીધો, જેમ રાઘવ ચઢ્ઢાને પણ એક જ સમયમાં ગદ્દાર કહી દીધો ને. હજી તો એને રાજીનામું 3 જણાએ હું આપ્યું, તા તો બસ ગદ્દાર, કાયર, બેવકૂફ, જે ઘણા બધા ગંદા વિશેષણો લાગે. અરે ઈ બધાય છોડો, હરભજન સિંહ તો વર્લ્ડ ક્લાસ ક્રિકેટર છે ને આપણી શાન છે. ઈ ઠીક છે આમ આદમીમાં છે, પણ ઈ તો ભારતનું રત્ન છે ને. લતા મંગેશકર રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટી વાળાને લઈ ગયા એટલે ભાજપના લતા મંગેશકર ગણાય કોઈ દી? સચિન તેંડુલકરને કોંગ્રેસ લઈ ગયું હોય રાજ્યસભામાં, એને ભારત રત્ન આપ્યો એટલે કોંગ્રેસના નેતા ન ગણાય. નહીં, તો ભારતના રત્નો છે બધા. એ જે પક્ષ એને લઈ ગયા એ ઠીક છે. અબ્દુલ કલામને કોણ લઘુમતીના અગ્રણી કોઈ કહે? એ તો આપણા દેશની વિરાસતોમાં ગણાય ને. આપણા મિસાઇલ મેન તો પૂજનીય છે આ બધા જ લોકો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કોઈ કહે દલિત નેતા, દલિત લોકો માનતા હોય એ ખોટું છે. આ તો રાષ્ટ્રીય કક્ષાના આપણા નેતા છે. એટલે અમુક લોકો છે એ પક્ષની અમુક પ્રકારની ઓલાથી પર હોય છે, સરહદોથી. તો એવી બાબતમાં હરભજન તો એના ઘર ઉપર લખી એવા લોકો ગદ્દાર ગદ્દાર ગદ્દાર. એટલે ભલામણ બહુ કરી તમે તો.